એની બી 2020 માટે હું એટલું કહેવા માંગીશ કે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીનું એક ગીત છે, ટાઇટલ સોંગ તમે બધાએ સાંભળ્યું હશે કે फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, अपनी छतरी तुमको दे दे तभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज़ पुरानी। તો નયા રેપરમાં નયા પેકેટમાં આ જૂની જ વસ્તુ છે, આમાં કંઈ એવું ખાસ નવું નથી, આ બધું હતું જ એ જ રિપીટ થયું છે અને એની અંદર એક્સ્ટ્રા ચાટ મસાલા રિમિક્સ વર્ઝન બનાવી અને આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું છે। એટલે સૌથી પહેલાં તો આમાં કશું નવું નથી, આ બધું આપણે કરતા જ આવ્યા છીએ અને કરી પણ રહ્યા છીએ આપણી કોલેજમાં। ઓકે, આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા બાદ હવે હું આગળ વધું છું। એઈસી એટલે શું? તો કહે છે કે એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સિસ, જેમાં તમારી એબિલિટી નિખરે, તમારો એમાં વ્યક્તિગત વિકાસ થાય એવા કોર્સિસ એમાં ઓફર કરવામાં આવે છે। એમાં બે ગ્રુપ છે મુખ્યત્વે, એક છે ઇંગ્લિશ કોમ્યુનિકેશનનું અને બીજું છે MIL, ઇટ મીન્સ મોડર્ન ઇન્ડિયન લિટરેચર। આ બે ગ્રુપમાંથી તમારે 4 કોર્સ પસંદ કરવાના રહેશે। એ એઈસીનું એક સ્ટ્રક્ચર છે। એ પછી છે SEC, તો SEC જે છે એ છે સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સિસ, જેમાં કૌશલ્યને પ્રાધાન્ય આપવામાં આવશે, જેના બધા કોર્સ જે છે એ મુખ્યત્વે સ્કિલ બેઝ રહેશે। તો એ SEC છે અને VAC વેલ્યુ એડિશનલ કોર્સિસ, જે એક એવું કોમન ગ્રુપ છે જે બધી જ વિદ્યા શાખાઓને એકબીજાથી જોડે છે। ઇટ મીન્સ ગુજરાતીનો વિદ્યાર્થી પણ જો એકાઉન્ટનો વિષય રાખવા ઈચ્છતો હોય તો એ રાખી શકે છે। આ ફ્રીડમ એને એમાં આપવામાં આવી છે। તો SEC, VAC અને એઈસી આ ત્રણની બહુ ટૂંકમાં મેં તમને પરિચય આપ્યો, જાણકારી આપી। હવે વાત કરીએ 4 યર યુજી પ્રોગ્રામની। તો 3 વર્ષ તો આપણે પરિચિત છીએ, 4થું વર્ષ એમાં ઉમેરવામાં આવ્યું છે, પણ સામે એમફિલ જે છે એને કેન્સલ કરવામાં આવ્યું છે। તો આપણી જે પ્રણાલી હતી એ રીતે હતી કે 3 વર્ષ બેચલર, 2 વર્ષ માસ્ટર, 1 વર્ષ એમફિલ એન્ડ ધેન 3 થી 5 વર્ષ આપણે પીએચડી કરતા। ઓકે, તો કેટલા થયા? 3 બીએના, 2 માસ્ટર્સના, 5 1 વર્ષ એમફિલ। આપણા ગુજરાતમાં 1 વર્ષ છે, ક્યાંક કેટલાક સ્ટેટ્સમાં કેટલીક યુનિવર્સિટીમાં એમફિલના 2 વર્ષ રાખવામાં આવ્યા છે। તો આપણે ગુજરાત પ્રમાણે જોઈએ તો 3 વર્ષ ગ્રેજ્યુએશન, 2 વર્ષ માસ્ટર્સ, 1 વર્ષ એમફિલ, એટલે કેટલા થયા? આ ગણતા રહે। અને પીએચડીના 3 થી 5 વર્ષ, મિનિમમ 3 વર્ષ, મેક્સિમમ 5 વર્ષ, કેટલા થયા? ઓકે, તો 9 થી 10 વર્ષમાં આપણે ડોક્ટરેટ થતા હતા। તો થયું આમાં એવું કે 3 વર્ષ પ્લસ 1 વર્ષ 4 વર્ષ વત્તા માસ્ટર્સના 2 વર્ષ, કેટલા થયા? 6 વર્ષ, અને પછી સીધા જ એમફિલને કેન્સલ કરીને સીધા જ આપણે પીએચડીમાં। તો બન્યું છે અહીંયા એવું કે 3 વર્ષનો કોર્સ હતો ને એને 4 વર્ષનો કર્યો, એમાં મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ રાખવામાં આવી, એટલે સ્ટુડન્ટ્સના પક્ષે એ વસ્તુ બહુ ઉત્તમ છે। દાખલા તરીકે કેટલાક સંજોગો વસાત એવું થતું હોય છે કે 1 વર્ષ ભણ્યો વિદ્યાર્થી અને કોઈ કૌટુંબિક કારણોસર, કોઈ અન્ય રીઝનના લીધે એ બીજું વર્ષ નથી કરી શકતો, એટલે 2 સેમેસ્ટર એને કર્યા છે અને 3જા સેમેસ્ટરમાં એ એન્ટ્રી નથી લઈ શકતો, તો એ ખાલી હાથે ઘેર જાય। ના તો એને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે કે ના 1 વર્ષ એણે કર્યું છે એ બાબતનું એને કોઈ પ્રમાણ મળે છે। જ્યારે અહીંયા 4 વર્ષના યુજી કોર્સિસની અંદર એક સારી સુવિધા એ મૂકવામાં આવી છે કે માનો કે 4 વર્ષના યુજી કોર્સની અંદર તમે 1 વર્ષ પૂરું કરો છો તો તમને યુનિવર્સિટી દ્વારા, જે તે યુનિવર્સિટી દ્વારા 1 વર્ષ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર તમને એનાયત કરવામાં આવે છે। તો તમે ખાલી હાથે જતા નથી, તમે 1 વર્ષ કર્યું છે એનું પ્રમાણપત્ર તમારા હાથમાં છે અને એ પ્રમાણપત્ર યુનિવર્સિટી દ્વારા તમને આપવામાં આવ્યું છે। ઓકે, બીજી વાત, 2 વર્ષ જો તમે કરો છો, 2 વર્ષ કમ્પ્લીટ કર્યા, 4 સેમેસ્ટર તમે કમ્પ્લીટ કર્યા છે, તો 4 સેમેસ્ટરના અંતે તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે,
જે હવે પછીની નેક્સ્ટ ભરતીઓમાં અથવા તો હવે પછીની નોકરીઓની જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે ડિપ્લોમાનો પણ એક નોકરી પ્રમાણે એનો એક કોટા રાખવામાં આવશે. એટલે તમે 2 વર્ષ કરો છો અને જો 3 વર્ષ કે 4 વર્ષ નથી કરી શકતા તો તમે ડિપ્લોમાનું સર્ટિફિકેટ લઈને ઘેર જાઓ છો. તો આ પણ એક સારી બાબત કહી શકાય. 3 વર્ષ જો તમે કરો છો, 6 સેમેસ્ટર તમે કમ્પ્લીટ કરો છો તો તમને ડિગ્રી મળશે, એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી. અને 4 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી તમને ઓનર્સ મળશે, જે અત્યારે 3 વર્ષે મળે છે. હવે આપણને એવું થાય કે અમારું 1 વર્ષ અહીંયા બગડી ગયું, તો સામે બીએડમાં વ્યવસાયિક લાયકાત તમે લેવા જાઓ તો ત્યાં 1 વર્ષ ઘટાડવાની વાત ચાલે છે, એટલે 2માંથી 1 થાય છે. બીજું કે અહીંયા એમફિલ જે છે એ બિલકુલ નીકળી જાય છે. એટલે વસ્તુ સેમ જ છે, પણ પરિસ્થિતિ એ છે કે જરા નવા રૂપ રંગ સાથે આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રશ્ન એ થાય છે કે 4 વર્ષ બધાના માટે કમ્પલસરી છે, તો ના, એવું નથી. બધાને મળશે નહીં 4થું વર્ષ. એમાંથી જે ટોપ પરફોર્મ કરશે 3જા વર્ષમાં એને 4થા વર્ષની અંદર એડમિશન મળશે, એની ઈચ્છા હશે તો, અને એ રીતે ઓનર્સની ડિગ્રી મેળવશે. બધાની ઉપર થોપી દેવામાં નથી આવ્યું કે 4 વર્ષ જ તમારે કરવાના છે, બરોબર? અને મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ, એટલે તમે ગમે ત્યાંથી એમાં આવી શકો છો, જોડાઈ શકો છો. પાછો તમે 1 વર્ષ ગેપ કર્યો તો તમે જ્યાંથી અટક્યા છો ત્યાંથી જ તમે જોડાઈ શકો છો. અને તમે અગર કોઈ જગ્યાએથી એ કોર્સમાંથી બહાર નીકળો છો તો ત્યાં પણ તમને સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અને ઓનર્સ એમ ડિગ્રીઓ આપવામાં આવે છે. હવે બીજું કે અત્યારે 23-24 એને એપ્લાય કરવામાં આવ્યું તો અત્યારે જે સ્ટુડન્ટ્સ હાલમાં કરંટ છે એ પણ 4 વર્ષ માટે એલિજિબલ છે, બરાબર? તો આ આખું માળખું આ રીતે ગોઠવાયું છે અને આ રીતે આગળ વધવાનું છે. તો આપણા આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર નાગર સાહેબે બહુ સરસ આ મુહિમનું આયોજન કર્યું છે કે જેથી કરીને આ બધી બાબતોથી, આ બધી વાતોથી તમે બધા, એટલે કે સ્ટુડન્ટ્સ માહિતગાર થાય, અને બહુ જ એ અનિવાર્ય છે, જરૂરી છે. તો આ ઉપક્રમ બહુ સરસ છે અને એને હું વધાવું છું. થેન્ક યુ. જય હિન્દ.